મોર્નિંગ જય દ્વારકાધીશ. સ્વાગત કરું છું ભાઈ. તો જમી છે આજે અમે ફરવા બધા ભાઈ ઠેલા પેક કરીને ગાડી લઈને નીકળી ગયા છીએ. તો વનભાઈ ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. તો વડોદરા અમે પહોંચી ગયા છીએ અને જોઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને એમ્બ્યુલન્સ કહેવાય ને સવારનું. તો તિલકવાડા પહોંચી ગયા છીએ અને ભાઈ બધા નાસ્તો કરવા ઊભા હતા અને અહીંથી આ બાજુ જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી. તો સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી એ બાજુ હોય તો પહેલાં અહીંયા જવાનું હોય તો ગાડી સાઈડમાં પડી અને બધા ભાઈ નાસ્તો કરવા બેઠા છે. તો કરી લઈએ ફટાફટ નાસ્તો. નાસ્તામાં ચા ને એવું મંગાવી લીધું. તો જો ચા ને એવું આવી ગયું અને પૌવા પણ આવી ગયા. તો કર્યું ફટાફટ નાસ્તો અને નીકળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી. વનભા સ્પેશિયલ ગોટા લઈને આવી ગયા આપણી માટે અને પૈસા પણ લઈ લીધી. તો આવતારો ભાઈ આવતારો હું લઈ લઈશ. ભાઈના ગોટા ખાવી હવે અને સાહેબ આપી ભાઈ નીકળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ. કિંગમાં મૂકી દીધી હા અને સરદાર કાકાનું સ્ટેચ્યુ અહીંથી દેખાય હા. તો જયું ફટાફટ અહીંયા અને પછી બતાવી તમને કે અંદર જેવો માહોલ છે. જયું ફટાફટ અને આ વનભાઈ આવી ગયા ઉતરી નીચે. આ ભાઈ પણ આવી ગયા જેપી ભાઈ સચિનભાઈ. તો જયું ફટાફટ સ્ટેચ્યુ અને જઈને બતાવી તમને કે અંદરનો માહોલ કેમનો છે. ત્યાં પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. તો લેવી ફટાફટ ટિકિટ અને નીકળવી અંદર કે અંદરનો માહોલ કેમનો છે તો બતાવી તમને ત્યાં જઈને માહોલ. તો હજુ તો આ વચ્ચે ભાઈ અને સચિનભાઈ ટિકિટ લેવા જાય છે. વનભાઈ આવી રહ્યા અને જેપી ભાઈ આવી ગયા. તો જઈ ફટાફટ ટિકિટ કાઉન્ટર અને લેવી ટિકિટ અને નીકળવી નથી સર લાઈનમાં ટિકિટ કઢાવવા માટે. તો ચેક કરાવું તમને આગળ જઈને સ્ટેચ્યુનો વ્યૂ કયો છે. તો જઈ ફટાફટ અંદર આમ તમને સાઈડ ચેક કરાવું તમને વ્યૂ. એક આ રીતનું મોટું આ બોર્ડ મારેલું હોય આ રહ્યું સ્ટેચ્યુ. તો ભાઈ ટિકિટ કઢાવે ટિકિટ કઢાવીને જઈએ આપણે સ્ટેચ્યુ પછી ચેક કરાવી કે અંદરનો માહોલ કેમનો છે. ભાઈ બે નિરીક્ષણ માટે નીકળ્યા. તો જોયું ફટાફટ બધું બજારમાં શું શું વસ્તુ તો તમને શું છે માહોલ એકદમ ગરમ છે. બધી વસ્તુ જોઈ હતી ભાઈ નીકળવી અંદરની સાઈડ અને જોઈ તમને માહોલ છે. બધા તો દૂરથી ઉભા રહીને જોઈ પછી રસ્તા જો ખબર પડે શું છે ફૂટાય હા અને અમે બધા ઉભા રહી ગયા. તો જોયું અમે તો આંટો મારવા સચિન ભગવાન સચિનના લાઈનમાં ખૂણ ના દે. સચિન સચિન કર યાર. તો સચિને ઇલેક્શન આપ્યું તો સચિન ખૂટાય લાઈન આપણે આમ આંટો મારીએ અને જોયું આગળનું વ્યૂ. આવી ગયો ટિકિટ લઈને ઠબલાઈ અને અમે જો આ બધા ગામડાના બોલીએ આ ભાઈ ગામડાના અમે બધા ગામડાની આ સિટી વાળા જો કેવા દેખાય એ હીરો જેવા દેખાય. અમે બધા ગામડામાં કેવા દેખાય જજલ જેવા. તો આપણે આવી જાય ભાઈ નાથમાં હાલે જઈ ફટાફટ અંદર અને બતાવું તમને બધા. સરની ટિકિટ ચેક કરી લીધી. ટિકિટ ચેક કરી લીધી આપણે તો ગયું ફટાફટ અંદર અને સાહેબ અહીં પણ ઊભા. ટિકિટ વિડીયો એવું ઉતારવાનું ના પડે આપણને તો આપણે તો ઉતારવાનો જ છે ભાઈ. જેને જે ફાવે કરી લે બરોબર. તો અંદર જઈ ફટાફટ વિડીયો બનાવે. Would like to take notes while I take totes of the marijuana smoke. જાય અંદર જોવા અને ભાઈ આ જધેલો જો કેવા દેખાય અને આ બધા નાના છોકરા તે જાય અંદર જોવા. તો આપણે જયું ફટાફટ અંદર ન્યૂઝ ચેક કર્યું અને આ બધા તો નિહાળવા લાગે જોઈને ત્યાં જોઈ લો બધા જે ગામના હોય એમને મોકલી દીધો. અને આ વનભા અને સચિન વનભા ના પાડે કારણ કે એમના કામકાજ બધા હેવી. તો જયું ફટાફટ અંદર અને બતાવ્યું અંદરનો વ્યૂ તમને. ટિકિટનું ચેકિંગ ચાલુ હોય. ટિકિટ ચેકિંગ કરાવી લીધું અને હવે બધા અંદર જાય. ભીડ એક વખત ચેક કરો તમે ખાલી. તો જયું ફટાફટ અંદર અને જોઈ વળીએ એવું જ પણ અંદર જોયું જેટલું અંદર અમને નહીં ખબર. તો હજુ તો બહાર ને બહાર ભીડ અંદર આપણે આવ્યા રહ્યા તો આજ જઈ અને
નાના છોકરા પણ આવ્યા છે તો જોયું ફટાફટ અંદર બૂટ ને એવું પહેરી રહ્યા ને એક ભાઈ સંપલ વગર નો અમે સંપલ પહેર્યા ભાઈ બૂટ પહેર્યા આ ભાઈ બૂટ પહેર્યા એ બે પ્રોફેશનલ એ બે બૂટ પહેરેલા હવે બે સંપલ પહેરેલા અમે અલગ બેઠા ગામડાના મને ખબર પડી જાય કે આયા ધોળકાવાથી ગામડામાંથી ફોટોગ્રાફી કરે અને ચેક કરે કે અંદરનો વ્યૂ કેટલો જોરદાર છે અને બધો ફોટોગ્રાફી કરે ને વના ભાઈ કે અમને લઈ જાય તો આપણે સ્પેશિયલ એમને લઈ લીધા આપણા બ્લોગમાં તો અંદરનો વ્યૂ તો ભાઈ ખતરનાક એક નંબર છે પણ આ ફોટોગ્રાફી કરવા વાળા વધુ પબ્લિક છે બધું અને બધું સિટીનું પબ્લિક લાગે હા અમે તો ગામડાના દેશી માણસ લાગતું આવા જેવા લાગ્યું છે બધા જેથી તો જઈ આમ હજુ અંદર થોડા હલ્યા જઈએ ધીરે ધીરે અને ચેક કરો એ વખત આમ વ્યૂ કેવો મસ્ત છે એમને બતાવી દો કે વ્યૂ ખાલી એક વખત ચેક કરો કે કેટલું મોટું સ્ટેચ્યુ છે મને લાગે એની નખની સાઈઝ જેટલું એટલું મોટું સ્ટેચ્યુ છે અને આ તો ભાઈ ઊંધી વાત ચાલુ છે અને કૃષ્ણની એવી વાત ચાલુ આપણે એમાં નહીં કૃષ્ણ બાકી તમે આનો વ્યૂ ચેક કરો એકવાર કે કેટલું મોટું સ્ટેચ્યુ છે દેખો એ નજારા દેખો અને નજારો જો ખાલી એકવાર પહાડ ને પહાડ નજારા દીખા એક નંબર નજારો છે મૂડ પૂરો ફ્રેશ થઈ ગયો એકદમ તો જોયું ફટાફટ સ્ટેચ્યુની અંદર વિડીયો બનાવજો તો આપણે બનાવશું બાકી તો બનાવ્યા ના જો તો શું કરશું નહીં બનાવ્યું અને ચેક કરો એકવાર અહીં તો આમ જો વ્યૂ જો ખાલી વ્યૂ જો એક નંબર વ્યૂ જવાનું આપણને આવો ખબર તો આપણે એસ્કેલેટરમાં બેસી ગયા છીએ અને જોઈએ બધા ભાઈ હારે તો ભાઈએ મદદ કરી દીધી દાદીને અને દાદી હારે આપણે પણ નીકળી ગયા એસ્કેલેટરમાં બીક તો ભયા લાગે આની ઉપર હાલવાની તો આપણે હાલ્યા જઈએ અને એસ્કેલેટરમાં એકવાર ભીડ ચેક કરો કે કેટલી ભીડ છે કોઈ પબ્લિક હાલીને આવા રાજી નથી અને આવા હડતા ગાડીઓમાં અને આપણે તો એસ્કેલેટરમાં ઊભા રહીને શાંતિ રાજા ઘોડે જવાવાળા છીએ તો વનભા અને ઓલા માસી આવતા નતા વનભા લેવા જતા આપણે જઈએ ફટાફટ અંદરની સાડીને ચેક કરવી ચક્કર આવો બધાને વ્યૂ તેટલો ઊંડાણમાં છે બધું તો આપણે એક્સિલેટરમાં ઊભા રહી ગયા છે અને ભાઈઓ બધા સચિનભાઈ બધા એક્સિલેટરમાં જવાવાળા કોઈ હાલવા રાજી જ નહીં ને અમે ગામડા નહીં કોઈ હાલવા રાજી જ નહીં અમે બધા હાલવા રાજી છીએ પણ ટાઈમ વેસ્ટ નહીં કરવા માંગતા સાદી ભાષા ખેડૂત પુત્ર આ ભાઈ નોકરી વાળો હું પણ નોકરી વાળો સચિનભાઈ ધંધા વાળા બિઝનેસમેન સચિનભાઈ બિઝનેસમેન છે તો હજી તો પૈસા નહીં ચાંદના આપણે બદલ કરી તો જયું ફટાફટ અંદર એક્સિલેટર દેખાય જ છે કે તમને નહીં નજરમાં આવો મારી આંખી દેખાય જોયું અંદર એને એકને મજા આવી લાગે અમને બધાને તો બીક લાગે પણ છોડીને મજા આવી લાગે ભાઈ હા મેં એક્શનમાં ઉભા રહ્યો ભાઈ બેન તો ઉતાવળ ભયા નીકળવા દીધો એટલે શાંતિ જેવી આપણે તો ઉતાવળ જોયું ફટાફટ અંદર અમે ચેક કરાવી એકવાર વ્યૂ ચેક કરો કે કેટલી મોટી મૂર્તિ છે અમે નીચે ઊભા છે હાલ્યા જોઈ અને આ મૂર્તિ ચેક કરો કે કેટલી મોટી છે અને વ્યૂ તો ભાઈ અલગ લેવલમાં છે ફરવા આવો તો ભાઈબંધ આવી શકો જગ્યા સારી છે ફરી ગઈ તો જોયું ફટાફટ એક્સિલેટરમાં બેસીને અને આપણે તો આદત પડી જાય બચુડી કરવાની તો જઈ ફટાફટ અંદર અને એક્સિલેટર વહેલા આવો તો આપણે મજા આવે જો જોઈ લઈ જાય એની માં હાલ્યા જ જવાનું સીધું આપણને કોઈથી બેઠા નહીં તો તે અને હાલ્યા જઈએ આપણે ગમલોમાં ઓલા બે આવા એ બે નહીં બીક લાગે તો હાલ્યા બીક લાગતી હતી તોય ચડી જાય બધા એક્સિલેટરો જાય હા બધા ફોટા પાડે છે હા ચેક કરો ખાલી ડોકું ઊંચું રાખીને જવું પડે સરદાર કાકા એટલા ઉપર બેઠા તો જઈ ફટાફટ ઉપર ફરી કાંઈ એક્સિલેટર આવી ગયા પહેલા હા અહીંથી તો બહુ ઊંડી ખાય હવે તો ફરી તો એક્સિલેટર આવી જાય ચડી જાય હવે ઉપર તો બે ઓલા બે શીખવાડા એકા બીજાને કે આવડે પગ મૂકવાના એટલે નહીં આવતું આવડતું તમને એટલે પણ ભાઈ વાગ્યું તો જાય ફટાફટ ઉપર અને ચેક કર્યું ઉપરનો વ્યૂ કે કેમનો છે
બંકા પણ શીખતા શીખતા હાલ્યા આવો બે અને બેને ઉતારવામાં તો હજુ હેઠે જઈને ઉતરવું પડે. આ ભાઈને તો વાંધો નહીં આવે, એ ભાઈ તો અમદાવાદમાં રહે એટલે જોઈને હાલ્યા આવે એવા. બાકી આ નવા નવા માણસ અમે બધા છીએ, એમના થોડોક એક્સેલેટરમાં લોચો પડે હજી તે. તો ઉપર તો આપણે પહોંચી જવાય, ઘણા ઉપર આવી ગયા. તો જેવી ફટાફટ ઉપરના ચેક કરવી, ઉપરનો વ્યૂ કે કેમનો ઉપરથી વ્યૂ આવે અને નીચેનો વ્યૂ બતાવું તમે કેટલા ઉપર આવી ગયા છે. ચેક કરો એક વખત આ મૂર્તિનો વ્યૂ. ખાલી માણસ નખ જેટલાય નહીં. નોર્મલી આ બૂટની સાઈઝ છે પોકા ભાઈ, એટલે મૂર્તિ લગભગ તો દુનિયાની સૌથી મોટી મૂર્તિ એટલે તમે જોઈ શકો છો કે કેમેરામાં ત્યાં અંબાઈ એકાદી નહીં એટલી મોટી મૂર્તિ છે. અને નોર્મલી બધા મારા બૂટના તળિયે એટલે એડી જેટલા જ છે. અને આ ભાઈ ફોટો પડાવો અને આપણે જોયું અહીંથી કે કેટલા ઊંચા આવી ગયા. આમાં દેખાય ડેમ છે, ત્યાં જવાનું આપણે બાકી છે, ત્યાં પછી જશે. પહેલાં અહીંનો વ્યૂ ચેક કરો કે આ કેટલું ઊંચું છે. અને આમ ચેક કરો ખાલી કે જોઈ શકો છો કે ભાઈ દેશે નીચે એનું તો એડી અને નીચે પાકું ભાઈ એડી જેટલો નહીં તો બહુ ઊંચો અને ગજબનો વ્યૂ અહીંથી જોવા. ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે આવું હોય તો તમે આવી શકો છો. જોરદાર વ્યૂ છે, એક નંબર. અને ભાઈ ફોટા પાડવા બોલાવો તો પહેલાં એમના ફોટા પાડી લે, પછી તમને બધું બીજું ચેક કરાવડાવે મંદિરનો વ્યૂ કેમનો છે. ચેક કરો એનો વ્યૂ. આ બધા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે જ આવે. અને અમે તો કંઈ ભાઈ ફોટા પાડતા નહીં, કેમ કે હું બ્લોગ બનાવીને આપું એટલે કંઈ ફોટા પાડવાની જરૂર જ નહીં, કે મેમરી સેવ થઈ જવાની યુટ્યુબ પર, એટલે કંઈ જરૂર નહીં. અને બધું પબ્લિક વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે ફરવા તો ઓછો પબ્લિક આવે છે, બધું ફોટો અને વિડીયોમાં આવે. ઘણા ભાઈઓ અહીં ફરવા બધે. અને આ મૂર્તિ તો પહેલાં આપણે તો નહીં, આપણે તો આપણે વિડીયો નહીં કરતા કે આ પથ્થરથી બનાવી. પણ આચારમાં તો આ વસ્તુ ભૈયા લોખંડની કે તાંબાની છે. તમે જોઈ શકો છો કે મૂર્તિ તાંબાની આખી બનાવેલી છે. અને ઊંચી તો કેમેરામાં તો આવતી જ નથી પહેલાં આ મૂર્તિ. અને એ તો પછી જોઈશું આપણે મૂર્તિથી. તો આ તો બધા ફોટોગ્રાફી માટે જ આવે. અને આપણને તો ફોટો પાડવાનો ભૈયા શોખ છે નહીં, અને બ્લોગ બનાવે એટલે ફોટો પાડવાની કોઈ જરૂર છે. તો બધા આમ જોઈ શકો છો તમે તો એકાદ બીજીના ફોટો પાડવામાં જ છો ને. આપણે તો ફોટો પાડવાની જરૂર નથી, અને પણ જ્યાં પાડે આપણે ક્યાં પાડવાની જરૂર. આપણો આખો વિડીયો જ 50-60 મિનિટનો ચડાવી દેવાનો હોય યુટ્યુબ ઉપર. તો વ્યૂ તો પહેલાં એક નંબર સારું. તમારા ભાઈબંધોને આવો હોય ફોટોગ્રાફી માટે કેમેરો લઈને તો બેસ્ટ જગ્યા છે ફોટો માટે. આવી શકો તમે बिना कोई टेंशन ना. बहुत नजारा खतरनाक सर, खतरनाक नजारा है. देख लो फोटो पाड़वा हाटो आ कैमरा लઈને આવું પડે પહેલા. રિવર રાફ્ટિંગ પણ ચાલે છે, બતાવી તમને કે આગેથી બોટ હાલી આવે. કેમેરામાં આવો તો હું બતાવું તમને. તો બોટ હાલી આવે, ये बोट आ रही है. રિવર રાફ્ટિંગ કરવી હોય તો સર શૂટ માટે કે પ્રોફેશનલ દેખાવું હોય, થોડુંક છૂટા બૂટા હોય તમારી જોડે તો તમે રિવર રાફ્ટિંગ કરી શકો. અમારી જોડે હા, પણ અમારે કરવી ને વાત ત્યાં હા. અને અમે કરશું ને તો ગામના બળી જશે, એટલે અમે રિવર રાફ્ટિંગ કરવા માંગતા નહીં. બાકી રિવર રાફ્ટિંગ કરવી અમારે માટે કોઈ મોટી વાત છે નહીં. પણ અમારે पास बहुत पैसा है, પણ કરવી पैसे નહીં. की बारिश करेंगे हम. અત્યારે કરવી નહીં, ખોટા ગામના બળી જાય એમ કરતા ના કરવી સારી યાર. તો જઈ ફટાફટ પાછા હેઠા આવે તો ભાઈ આપણે ફોટા બોટા તો પૂરા નહીં ભાઈ. નો વ્યૂ તો આપણે જોઈ લીધો હોય. હેઠે જોઈ, હેઠેથી અંદરનો વ્યૂ કેમનો છે, અંદરનો માહોલ કેમનો છે એવું તમને કહે. તો ફટાફટ નીચે જઈએ ને પછી નીચેનો વ્યૂ તમને બતાવું કે કેમનો. એક્સિલેટરમાં જવાનું પહેલા. હા, તો એક્સિલેટરમાં જવું હોય તો એક્સિલેટરમાં, હાલીને જવું હોય તો હાલીને જવું હોય. દેશી લાઈફમાં આવી જવું પાછું તો ઉતારવા માંડે પગે. દેશી લાઈફમાં नहीं जाओ अपने गामड़ा. આપણી વખત આપણે ભૂલવી ના જોઈએ. એટલે આપણે આપણી રેન્જના હોય તો સારું રહેશે. આપણે હાલવાનો મેચ છે એટલે આપણે તો હાલ્યા આવ્યું. બાકી સિટી વાળા થાકી જાય, આપણે તો થાકવાનું થાય એમ નહીં. તો જેવી ફટાફટ નીચે આમ બતાવી અંદરથી તમને વ્યૂ કે અંદરનો વ્યૂ કેમનો છે. અરે વના ભાઈના ધતિંગ જોવો તમે કે બીક નહીં લાગતી તો એવું કે બીક લાગે મને. તો આવી ગયા આપણે હેઠળ નવા અંદર જઈએ. અંદરનો વ્યૂ ચેક કરો. હાલો એમ અહીંથી અંદર જ જવું હોય છે. તો ફટાફટ અંદર જઈ અને એન્ટ્રી જોઈ. અંદર વિડીયો બનાવવા દે કે નહીં દેતો તો બતાવી અંદરનો વ્યૂ. એક મિનિટ બન્યા રહેજો, પા નાહી ના જતા. આપણી વખત સુધી ચાલુ જ રહેવી જોઈએ, બંધ નહીં કરવાનું. અરે એક્ઝિટ લખ્યું ને, આ એન્ટર છે, સોરી. તો જઈ ફટાફટ અંદર અને અંદરનું વ્યૂ તમને ચેક કરાવી. क्या लेता है?
અંદર આવી ગયા અને તમે જોઈ શકો છો તમે અંદરનું વ્યૂ કે માહોલ એકદમ એક નંબર વ્યૂ છે ચેક કરો ખાલી કાંઈ જાણવા જેવું જોવા જેવું લખ્યું કે હું તમને વિડીયોમાં લઈ લઈશ તમે તમારી રીતે વાંચી લેજો બધું આપણને વાંચવાની શાળા તો મોટા મોટા શિલાજીતને એવું બધું કાંઈ મૂકેલું હોય પણ આપણને આમાં કંઈ ખબર પડતી હોય ને તો આ પહેલાં જ લખેલું હોય તો વાંચી લેજો તમે તમારી રીતે બરાબર. તો આ બીજા ફોટાને એવું હોય અને આ બધા ભાઈઓ જોઈ આમાં તો કંઈ ભાઈ ખબર પડતી છે ને આપણને અંદર જેવી હજુ છે આ મોટી એક મૂર્તિ મૂકેલી હોય છે તો બીજી તો કંઈ જાજી તો આમાં આપણને જનરલ નોલેજ નહીં આપણે એટલું બધું ભણ્યા નહીં તો જઈ ફટાફટ અંદર એના ઓલા વ્યૂઝમાં સ્ક્રીનને એવું મૂક્યો કે થોડી બકચોદી કરવી સ્ક્રીન ઉપર ઉભારે એ સ્ક્રીન શું કહેવા માંગે અને ફોટોગ્રાફી કરવા માટે બીજું પણ એક પેલું આપેલું ઓપ્શન અને ભાઈ પહેલાં સ્ક્રીન મોદી કાકા આવા સ્ક્રીનમાં તો અહીં અને બીજો આ વ્યૂ છે થોડોક તો સચિનભાઈ એમના હમણાં આપણે ખોવાઈ જઈશું તો એમની હારે જઈ પાછા અને પછી નીકળ્યું ફટાફટ અંદર જતા જ જઈએ અંદર કશું છે નહીં જોવા જેવું બે ત્રણ મૂર્તિ છે અને આ સરદાર વલ્લભભાઈનું હાલ્યું આવા છે ટીવીમાં એડું અને બીજું આ અંદરની સાઈડ હાલે ભાઈ અમે જોયું તો અંદર જઈએ અને બતાવી તમને ગેલેરી ગિફ્ટ્સ એવું લખેલું છે એમાં જોઈ પહેલાં પણ આ વ્યૂ ચેક કરો આ થિયેટર હે આ થિયેટરમાં ટિકિટ લેવી પડે થિયેટરમાં ટિકિટ લેવી પડે આ થિયેટર લખેલું છે ને તો થિયેટરની અંદર જવી અને ચેક કરાવી તમને કે આપણને એટલી બધી ખબર નહીં આપણે પહેલી વાર હતા હા પહેલો પહેલી વખત નહીં હા તો હા એ ચાલુ જ છે નિષ્કાળીને બધા બેઠા હોય એવું લાગે. હજુ આપણે જંગલ સફારીમાં જવાનું તો જંગલ સફારીના એ બોર્ડ અગાઉથી મારેલા બધા તો જોઈ શકો છો વાઘ દીપડા પછી ધામણ ગલગુચ્છો બધા અલગ અલગ પ્રાણીઓના પોસ્ટર ને એવું બધું મૂકેલું હતું તો આ એમની વિશે પણ લખેલું પણ છે થોડું અને મૂકેલું પણ છે તો એ સ્ક્રીન તો બંધ છે પહેલાં બંધ છે આ સ્ક્રીન ચાલુ છે તો પ્રાણી અને બધું દીપડા ને એવું છે અને આ લખેલું કે કયું પ્રાણી ક્યાં વધુ જોવા મળે અને નદી નકશો અને એવું બધું છે. બીજો એટલો બધો કંઈ ખાસ માહોલ છે નહીં પણ વ્યૂ એક નંબરના છે અંદરથી તે બહારથી તે બધી બાજુ તો હજી તો આપણે ઘણું બધું જોવાનું બાકી છે ભાઈને બે અત્યારે તો ફરવી આટલા ઓલા બે છે જઈએ હા એ બે ફરવા જઈએ હા નહીં આપણે હજુ બીજું બધું જોવાનું બાકી છે ને ઘણા બધા ઘણી વસ્તુમાં છે તો આપણને કંઈ ખબર પડતી નહીં આમાં પહેલી વાર બધા આવ્યા સચિનભાઈ આવેલા બે ત્રણ વખત પણ આપણે નહીં આવેલા અને એક બોર્ડ ઉપર લખેલું હોય તમે વાંચી લીધું તો બધા એમનું નામ લખતા હતા તો આપણે આપણું નામ લખવા માંડ્યા છે તો નામ આપણું લખાઈ ગયું હોય અને નેક્સ્ટ કરીને આપણી સ્ક્રીન આપણે જોડી દેવી એટલે જોડે છે ને યાર તો આપણું નામ હજુ આવ્યું નહીં ઉપર તો આવી જશે તો આપણે આપણું નામ નાખી ગયા નહીં આપણને આવડતું નહીં અને સચિન તો હજુ આગળ ગયો તો એ આજે ફટાફટ અને બધા મહારાજાને એવા ફોટા લગાવેલા હા તો એ તમને બતાવું અને પછી જઈએ આપણે આગળ અને આર્ટિસ્ટને ઘણી બધી LED ટચ સ્ક્રીન મૂકેલી છે જેમાં અલગ અલગ જોવા જેવું અને સમાચારને એવું બધું છે તો આમાં બધા લખેલા કયા રાજાએ ત્યાં શું કરેલું એવું બધું લખેલું તો જયસિંહ પ્રભાકરનું બધું છે તેમને નોલેજમાં તો આપણને એટલી બધી કંઈ ખબર પડતી નહીં તો આપણે આ બહુ જોવા જેવું છે ને તો જેવી ફટાફટ બીજા દ્રશ્યો જોવા અંદરની પર બતાવી તમને આપણા તો બધા આયા તો સોટી પડ્યા ગામડાની ઝલક દેખાડવા માટે પેલા માસીને પડકાઈ નાખે તમારે એવું કરાય પૂરા અને આવડા તો બધા ભડકાવા જોતા વાલા કોકના ને તમે ઘરે મોકલી દેજો બચારા ફરવા આવ્યા તો એટલું બધું ખાસ તો કઈ મળી સવાર નહીં બધા જનરલ નોલેજ ભણવાનું PSI ની પોલીસની તૈયારી કરતા હોય એમને આવું જોઈએ એમને ફૂલ જનરલ નોલેજ મળી જશે બધું બાકી એટલું બધું કંઈ ખાસ છે નહીં જોવા જેવું ફોટોગ્રાફી માટે બેસ્ટ છે જવા દીજો ક્યાં જઈએ લે અંદર જવાનું લે ભાઈ આ નહીં રાખજે
એટલે આપણે જ્યાં ત્યાં કરી જઈએ આપણને કઈ ખબર પડતી નહીં એન્ટર થઈ જાય એક્ઝેક્ટની જગ્યાએ અને આ લાઇબ્રેરી હા લાઇબ્રેરીની અંદર જવું હા એ પુસ્તકાલય એ તે લાઇબ્રેરી તો આ લાઇબ્રેરી પણ હાચનમાં લાઇબ્રેરી નહીં ભઈલા આ તો ખાલી પોસ્ટર લગાવેલા છે ઓરિજિનલ નહીં આપણને એવું લાગતું આગે તમે જોવો ને તો એવું લાગે ઓરિજિનલ લાઇબ્રેરી બાકી સર નહીં રિયલમાં લાઇબ્રેરી અને અહીં તો ઓલા સ્ટુડિયોમાં બધા જાણકારી લે અને આપણે લેવાની જરૂર નહીં કારણ કે આપણે પહેલાં જ એટલું જનરલ નોલેજ છે આપણે લેવાની જરૂર નથી બરોબર બંકા બધા હા અને વનભા તો અમારા અલગ જ તે મોજમાં હોય છે એ ભાઈ તો અને આ સર અને આ તો બધા ગામડાનું પબ્લિક ભાઈ આ ગમે ત્યાં બૂમ પડાવરાવો ગમે તે ગામમાં અને ગમે તેવી સિટીમાં સચિનભાઈ તો જમનું છે ભાઈ એક નંબર છે સચિનભાઈ રિએક્શન આપો એટલે બહુ ટેન્શન છે ને મોજ કરવાની હે તો જવી હવે એક્ઝેક્ટની દ્વારથી બહાર નીકળી જવી કારણ કે હવે આપણે અંદર તો નહીં રહે કારણ કે અંદર એટલું બધું કંઈ ખાસ છે નહીં અને આ મૂર્તિ ને બૂર્તિ એવું છે બાકી આનું કંઈ લેવાનું નહીં મને તો આપણી સિવાય કોઈ ગામડાનું ભૂડા લાગતું જ નહીં આપણે જ ઘોડા લાગે બધા ગામડા નથી જો આ ભાઈ સંપલ નહીં પહેરે હું સંપલ પહેરીને આવ્યો આ બે તો બૂટ પહેરે એ બે પ્રોફેશનલ દેખાય બાકી અમે બે તો પ્યોર ગામડાના માણસ દેખાય લુગડે બુગડે બધે પણ બકચોદી હું એક જ કર્યું આ બધાને તો હવે બહાર નીકળીને જંગલ સફારીની ટિકિટ કાઢવાની તો એ કઢાવી અને પછી જઈ જંગલ સફારી અને આ તો આમ જો રાજા મહારાજા હોય છે માલ્યા આવો મહારાજ વનભાઈ પુષ્પાની સ્ટાઇલમાં મારી દીધી એન્ટ્રી અને એસ્કેલેટરમાં પાછા ચડી જાય વનભાઈના ફૂલ ધતી ચાલુ છે આ બે તો શાંતિવાળા માણે બાકી આની ગપચોડી ચાલુ છે અને આપણા મોઢામાંથી ભયા ગમે તેટલું પબ્લિક હોય ને તો ગાળ તો નીકળી જાય કારણ કે રહેવાનું ભયા ગામડામાં એટલે થોડુંક તો રહેવાનું ગાડીને એવું નીકળવાનું તો જેવી ફટાફટ જંગલ સફારીની ટિકિટ કઢાવીને જંગલ સફારી કરવા માટે તે એક્સેલેટરમાં ઉતરી જાય અને બંકા અહીંથી વ્યૂ જો ખાલી તમે એક જ ચેક કરો વ્યૂ ચેક કરો એક નંબર વ્યૂ આવો ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે તો મેળા આવો તો આવું ફરી કાંઈ એકવાર ફોટો કરવા તો અત્યારે તો આપણે કોઈ કેમેરો વેમેરો નહીં ને આપણે ફૂલ સેટિંગમાં નહીં આવે આપણને વહેલા 4 વાગે હુતા ઉપાડી લીધા તો જવાનું કે મેં કીધું હાલો જવાનું હોય તો પેલો ભરી લેવી તો બે જોડી ઘોડાની એવું અંદર પડ્યું નાવાઈ રહ્યા નહીં તો જઈ ફટાફટ બહાર અને જંગલ સફારીની ટિકિટ કઢાવી પછી નીકળે આપણે વિદેશી માણા લાગે જોઈ લો અંકલ વેર આર યુ ફ્રોમ San Francisco, कहाँ पे आए California, कैलिफोर्निया US. Yeah. ये कैलिफोर्निया के लोग हैं આપણને ગુજરાતી આવડે પહેલા બધું ઇંગ્લિશ નહીં આવડતું એટલે પૂછી લીધું વેર આર યુ ફ્રોમ કેલિફોર્નિયાના હતા અંકલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા સ્પેશિયલ કેલિફોર્નિયાથી અને તમે આળા ઘરે પડ્યા રહ્યા કયાથી નહીં આપણે વિચારતા હતા કે મોંઘી મોંઘી ગાડીઓ અહીં નહીં આવતી પણ અલગ લેવલની ત્યાં ગાડી જોવા મળી જાય આપણને એક વખત ચેક કરો લુક કઈ ગાડી હા આની ઉપર આપણે પહેલાં પણ ફોટો કરાયેલો આ ડિફેન્ડર સર લગભગ તો ડિફેન્ડર જ છે કયું વેરિયન્ટ છે ખબર નહીં પણ ડિફેન્ડર ગાડી પહેલાં લાગે ચેક કરો ખાલી એક વખત ડિફેન્ડરનો લુક તો આપણે ડિફેન્ડર નહીં જોયું આપણે અલ્ટો પડી અહીંયા પહેલાં જઈ અને આપણે મય પડ્યું છે નાસ્તો ને એવું કરવી અને પછી ફરવી સારી ગાડીઓ પડી છે થારાઈ પડી છે થારાઈ છે પછી આગળ ફોર્ચ્યુનર પણ પડી હતી અને સ્કોર્પિયો પણ પડી છે લગભગ આગળની સાઈડ તો આપણે કંઈક ગાડીઓ હંગાત ફોટા તો આપણે જે પડાવતા નહીં ગાડીઓ આવે છે કોઈની હંગાત ફોટો એક પડાવે નહીં એક બે ખાલી સ્ટેચ્યુ ઉપર પડ્યા એ તે કંઈ ઠીક છે એમાં કંઈ લેવાનું નહીં ફોટામાં તો આપણને ફોટાનો શોખ નહીં બટ વિડીયોના છે તો વિડીયો આપણે બનાવી લીધા અહીંયા અડધે જયા કરતા તો અહીંથી આગે સ્ટેચ્યુ સારું દેખાય તો હું તો કહું ટિકિટ લઈને ખોટા પૈસા બગાડશો નહીં આગે જોઈને જતા રહો મેં કંઈ જોવા જેવું મેં તમને બતાવ્યું કે જનરલ નોલેજની વસ્તુ છે તો જેને જનરલ નોલેજની વસ્તુ વાંચવી હોય અને જાણવું હોય શબ્દ પછી બધા તો એ મળી જાઓ બાકી ખાલી ખોટા પૈસા ના બગાડો અને આગેથી જોઈ લો બસ સ્ટેચ્યુ સારું દેખાય ફોટા પાડી લો હજી સ્પેશિયલ ફોટોગ્રાફી કરવા માટે જવું હોય તો કોઈ લોકેશન સારું છે બાકી આમ તો એટલું બધું કંઈ ખાસ છે નહીં